જય હિન્દ મિત્રો. તો આજે આપણે બંધારણના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. તો પ્રશ્ન પહેલા શરૂઆત કરીએ છીએ. ભારતમાં એકલ નાગરિકતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણથી પ્રભાવિત છે? તો એ બ્રિટનથી છે. નાગરિકતા કઈ યાદીનો વિષય છે? સંઘ યાદી. ભારતીય નાગરિકતા કેટલા પ્રકારે મેળવી શકાય છે? 5 પ્રકારે. કેટલા વર્ષ સતત બહાર રહેવાથી નાગરિકતા સમાપ્ત થઈ જાય છે? 7 વર્ષ. ભારતના બંધારણનો કયો ભાગ મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે? તો ભાગ 3, અને ભાગ 3નું નામ છે મૂળભૂત અધિકાર. ભારતીય બંધારણનો અંતરાત્મા કોને ગણવામાં આવે છે? મૂળભૂત અધિકારોને. ભારતના મૂળ બંધારણમાં કુલ કેટલા મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી હતી? તો 7 મૂળભૂત અધિકારોની જોગવાઈ કરવામાં આવી હતી. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો એ છે અમેરિકા. કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ મૂળ અધિકાર કયા અનુચ્છેદ હેઠળ આપવામાં આવેલ છે? તો એ છે અનુચ્છેદ નંબર 14. તો મિત્રો, આવા ને આવા શોર્ટ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને જેટલું બને એટલું વિડીયોને વધારે શેર કરજો. ચલો, જય હિન્દ, થેન્ક યુ.